લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ખાતે આજરોજ સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા એસયુસીઆઈ દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવોને અંકુશમાં લેવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તપનદાસજીની આગેવાની હેઠળ કાર્યકર્તાઓએ બેનર સાથે ભારે સૂત્રોચ્ચાર કરી નિવાસી અધિક કલેક્ટર તથા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ BS પટેલને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। રજૂઆત દરમિયાન કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા ભાવોની સીધી અસર જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ ઉપર પડી રહી છે, જેના કારણે સામાન્ય પ્રજા મોંઘવારીના બોજ હેઠળ પીસાઈ રહી છે। સરકાર દ્વારા વધતા ભાવને નિયંત્રણમાં લાવવા માટે તાત્કાલિક અસરકારક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આજે એસયુસીઆઈ કોમ્યુનિસ્ટ દ્વારા જે ભાવ વધારાને લઈને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે વડોદરા કલેક્ટરને। આપણે સૌ જાણીએ છીએ કે આમ લોકો જે મંગાઈથી પીસી રહ્યા હતા એમના ઉપર વધારેનો બોજા નાખવામાં આવી રહ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારી રહ્યા છે, એના કારણે જે બીજી વસ્તુઓ છે, જીવન જરૂરી વસ્તુઓ છે, એમનો પણ દામ વધી રહ્યો છે। તમે હાલમાં જોયો કે દૂધનો ભાવ વધી ગયો છે। એ જે સરકાર છે એ મજદૂર વર્ગ, મહિલા વર્ગને ટૂંકમાં કહીએ તો આમ જનતાને વિરોધમાં કામ કરતી આવી છે ક્યારે પણ। અને તમે જોશો કે 2022થી 2026માં જેટલી પણ ઓઇલ કંપની છે એમને 5,31,000 કરોડના મુનાફા થયા હતા, તે છતાં પણ એ લોકોએ ભાવ વધારી દીધા હતા। અને 1 જૂનથી જે ઇમ્પોર્ટ ડ્યુટી છે પેટ્રોલના ઉપર, ક્રૂડના ઉપર, એ ઘટાડવામાં આવી છે। તો કેવી રીતે એ લોકો કહી શકે કે આ જે ભાવ વધારે કર્યો છે એ વાજબી છે, જ્યારે કે આમાં એ સરકાર છે એમને રાહત આપવું જોઈએ, કારણ કે કોઈની પગાર નહીં વધી, એ માત્ર ને માત્ર મોંઘવારી વધી રહી છે। એ તમામ મુદ્દાઓને લઈને અમે લોકો આવેદનપત્ર કરી રહ્યા છે। અને એમને જે સરકારને જે છે એમને રશિયાથી ક્રૂડ ખરીદવો જોઈએ, જે સસ્તામાં મળી રહ્યો છે, ઈરાન પાસેથી લેવું જોઈએ, પરંતુ એ વેનેઝુએલા પાસેથી લઈ રહ્યા છે, કારણ કે યુએસએ એમને પર દબાણ કરી રહ્યા છે। એ તમામ મુદ્દાઓને લઈને આજે અમે આવેદનપત્ર કરી રહ્યા છીએ।